गुजरात के सूरत के बाद आज वडोदरा में भी परिवहन मंत्री हर्ष संघवी के हाथों 100 नई बसों का लोकार्पण हुआ है। गुजरात राज्य के परिवहन मंत्री हर्ष संघवी के हाथों वडोदरा में 101 नई बसों का लोकार्पण वडोदरा के पंडित दीनदयाल आजवा रोड से किया गया। एसटी विभाग के कर्मचारियों की उपस्थिति में 101 नई बसों का लोकार्पण गुजरात के गृह मंत्री और परिवहन मंत्री के हाथों किया गया, जिसकी सुविधा का लाभ गुजरात के बस यात्रियों को मिल पाएगा, जिसमें स्लीपर कोच, गुर्जर नगरी और सुपर एक्सप्रेस बसें शामिल हैं, जिन्हें 37 लाख रुपए की लागत से एसटी विभाग में शामिल किया गया है। इस मौके पर वडोदरा सांसद रंजनबेन भट्ट, मेयर पिंकी सोनी, वडोदरा भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, विधायकों, नगर सेवकों और कार्यकर्ताओं की बड़ी संख्या में उपस्थिति रही। आज अपना राज्यना गृहमंत्री और अमरा वाहन व्यवहार मंत्री श्री हर्षभाई संघवीना वरद हस्ते आज आ पंडित दीनदयाल ऑडिटोरियम बाजूना ग्राउंडनी अंदर आज रोज कुल 101 बसनो नवीन बसनो लोकार्पण करवामां आवेल छे। आम तो 2800 बसनो टार्गेट हर्षभाई संघवी साहेबनो छे अने छेल्ला 14 महीनामां आज तारीख सुधी 1720 અને નેક્સ્ટ એમણે જે પ્રોગ્રામ આપવાના છે અમદાવાદમાં એમ થઈને 14 મહિનામાં જ એમણે 2000 બસ પબ્લિકની સેવા માટે નવીન બસો મૂકી છે અને એની સામે એટલી જ 2000 બસો જે જૂની થઈ ગઈ છે, કિલોમીટર પૂર્ણ થવાની તૈયારી છે, એને સ્ક્રેપ કરી છે। આમ મોસ્ટલી હેલ્ધીએસ્ટ ફ્લીટ કહેવાય તો કદાચ દેશની અંદર સૌથી હાઈએસ્ટ હેલ્ધીએસ્ટ ફ્લીટવાળું કોઈ રાજ્ય બનશે તો ગુજરાત રાજ્ય બનશે। આજે વડોદરા શહેર ખાતેથી વડોદરા શહેરના નાગરિકો માટે, મધ્ય ગુજરાતના નાગરિકો માટે આ નવી 101 બસો આજે સાંજથી જ ખુલ્લી મૂકવામાં આવશે, લોકોની સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે। કુલ 13 મહિનામાં 1720 નવી બસો લોકોની સેવામાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ઉમેરો કરવામાં આવ્યો છે। આ 1720 બસો થકી જે કનેક્શનો છે એ વધારવામાં આવ્યા। પહેલા જે રોજિંદા 25 લાખ જેટલા યાત્રીઓ લોકલ સરકારી બસોનો ઉપયોગ કરતા હતા, તેનો આંકડો હવે 27 લાખ સુધી પહોંચ્યો છે। ગુજરાતના એસટી પરિવારે સંકલ્પ લીધો છે કે વધુમાં વધુ નાગરિકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરી શકાય તે પ્રકારની વ્યવસ્થાઓમાં વધારો કરવામાં આવશે। વધુમાં વધુ બસો તો ઉમેરવામાં આવે જ છે, પરંતુ એ બસોની અંદર વ્યવસ્થાઓ કઈ રીતે વધારી શકાય, બસ સ્ટેશનો પર સ્વચ્છ સવારી, શુભ સવારીની જે સંકલ્પ, જે યોજના અને જે આખો અભિયાન ચાલતો હતો તેમાં બી ગુજરાતના નાગરિકોએ ખૂબ સહયોગ આપ્યો છે। બસોની સફાઈ તરફ, બસ સ્ટેશનની સફાઈ તરફ, બસ સ્ટેશનની બીજી બધી વ્યવસ્થાઓમાં બી કઈ રીતે વધારો કરી શકાય તે માટે બી સરકાર દ્વારા ઉત્તરોત્તર એની અંદર કામગીરી કરવામાં આવે છે। મને વિશ્વાસ છે કે ગુજરાતના પ્રત્યેક ગામડાઓમાં જે કનેક્શનો છે, હાલ બી ગુજરાતના પ્રત્યેક ગામડાઓને જોડતી બસોની વ્યવસ્થાઓ છે, એ બસોની વ્યવસ્થાઓ હજી વધુ ઉમેરો કઈ રીતે કરી શકીએ તે દિશામાં અમે લોકો કામગીરી આગળ વધારી રહ્યા છીએ।